હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ધોરણ 12 અભ્યાસ નંબર 4 એમાં ચોથું છે મહાકવિ કાલિદાસ. હવે મહાકાવ્ય તરીકે કોણ છે તો કે કાલિદાસ. એનું હવે જોઈએ આપણે. તો તમે જુઓ તો કે મહાકાલિદાસનો પરિચય ટૂંકમાં જુઓ તો કે રામાયણ, મહાભારત અને ભાગવત જેવા મહાન ગ્રંથો ભારતીય સંસ્કૃતિ માટે સંસ્કારની સનાતન ગંગોત્રી સમાન છે. તેમજ આદિકવિ વાલ્મીકી અને મહર્ષિ વેદવ્યાસ પંક્તિમાં વિરાજવાની યોગ્યતા ધરાવતા મહાકવિ કાલિદાસ કવિ કુલગુરુ તરીકેનું બહુમાન પામ્યા હતા. કુલગુરુ તરીકે કોણ હતું તો કે મહાકવિ કાલિદાસ. તેમણે લખેલા સાહિત્યમાં તત્કાલીન ભારતીય સમાજનું ગૌરવશાળી દર્શન થાય છે, પરંતુ કવિના જીવન વિશે ખાસ માહિતી મળતી નથી. છતાં તેમના રસભર નાટકો અને સુમધુર કાવ્ય સાહિત્યમાં પ્રશંસકોએ કવિ વિશે કેટલીક દંતકથાઓ પ્રચલિત કરી છે. કેટલાક લોકો માને છે કે કાલિદાસ પહેલા મહામૂર્ખ હતા. કાલી માતાથી કૃપાથી તેઓ મહાકવિ બન્યા. કેટલાક મત પ્રમાણે તેઓ શ્રીલંકા ગયા હતા. તે એક ગણિકાએ તેમને મારી નાખ્યા હતા. ને તો વળી કેટલાક માને છે કે કાલિદાસ રાજા ભોજના દરબારની કવિ હતા. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે તેઓ રાજા વિક્રમાદિત્યના રાજ્યના નવરત્નોમાંના એક હતા. આ માન્યતાના આધારે તે કાલિદાસનો જીવન સમય કયો છે તો કે ઈસવીસન પૂર્વે 1લી સદીથી ગણાય છે. આ બધું આપણે 11મા ધોરણમાં આવેલું છે. કેટલાક વિદ્વાનો કાલિદાસને ચંદ્રગુપ્ત દ્વિતીયના સમકાલીન ગણી તેમનો સમય ઈસવીસનની 4થી સદીનો અંત કે 5મી સદીનો પ્રારંભ મારે છે, પરંતુ આ સર્વ તર્કો છે. કાલિદાસનું સાહિત્ય જ તેનું શું સાચું જીવન છે, કારણ કે મહાકવિ કાલિદાસ તો ભારતીય સંસ્કૃતિના પર્યાય સમા છે. તેથી જ કહેવાય છે કે સંસ્કૃતનું અન્ય સાહિત્ય નાશ પામે, પણ વાલ્મીકી, વ્યાસ અને કાલિદાસની કૃતિઓ રહી જાય તો પણ સમગ્ર પ્રાચીન ભારતીય અને જીવન અને સંસ્કૃતિનો સર્વાંગીણ પરિચય મળી રહે. હવે 7 કૃતિઓ છે કાલિદાસની, તો કઈ કઈ છે તો કે નાટકો દ્વારા છે. એ કઈ છે તો કે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીયમ અને માલવિકાગ્નિમિત્રમ. અને એના મહાકાવ્યો કયા કયા તો કે રઘુવંશમ, કુમાર સંભવ. અને એના ખંડ કાવ્ય કયા તો કે મેઘદૂતમ અને ઋતુસંહારમ. આ ઉપરાંત એની બીજી કેટલીક કૃતિઓ કાલિદાસને નામે મળી છે, પણ તેને સર્વ વિદ્વાનોનું સમર્થ મળતું નથી. એટલે કે બધા બ્રાહ્મણો દ્વારા તેને સમર્થ મળતું નથી. હવે અહીંયા આપણે જોઈએ તો કે કુમાર સંભવનું આપેલું છે કાલિદાસ વિરચિત મહાકાવ્ય. એટલે કાલિદાસે રચેલું છે મહાકાવ્ય, એમાં કયું છે કુમાર સંભવ. હવે એનું શબ્દ આપણે આ લખીએ ટૂંકમાં તો કે કાલિદાસની સંસ્કૃત સાહિત્યમાં જે 5 સુપ્રસિદ્ધ મહાકાવ્યો છે તેમાં મહાકવિ કાલિદાસના કુમાર સંભવનો પણ સમાવેશ થાય છે. પ્રથમ સર્ગમાં હિમાલયનું સુંદર વર્ણન છે, અને દ્વિતીય સર્ગમાં શું છે, તારકાસુર નામના દાનવથી ત્રાસેલા દેવોએ બ્રહ્માજીને તેનો ઉપાય દર્શાવવા પ્રાર્થના કરી. બ્રહ્માજીએ જણાવ્યું કે શિવ પાર્વતીથી ઉત્પન્ન થયેલા પુત્ર જો દેવોની સેનાનો સેનાપતિ બને તો તારકાસુરનો વધ થઈ શકે છે. હવે દેવોના સેનાનો સેનાપતિ કોને બનવાનો કહે છે તો કે શિવ અને પાર્વતીથી ઉત્પન્ન થયેલા પુત્રને, તો જ તારકાસુરને તે મારી શકશે. હવે શિવ તે વખતે હિમાલયના કોઈ એકાંત પ્રદેશમાં સમાધિસ્થ હતા, અને પાર્વતી દરરોજ શિવની પૂજા કરવા જાય છે. એ સમાચાર મળતા દેવરાજ ઇન્દ્રએ કામદેવને બોલાવી શિવના ચિત્તમાં પાર્વતી પ્રત્યે પ્રાણ્ય ભાવ પ્રગટ કરવા કહ્યું. ત્રીજામાં શું આવે છે તો કે પોતાના મિત્ર વસંતને સાથે લઈને કામદેવે શિવના તપોવનમાં પ્રવેશ કર્યો. તે વખતે સર્વત્ર વસંતનું સામ્રાજ્ય પથરાઈ ગયું, જ્યાં પાર્વતી શિવને માળા આરોપવા ગયા કે કામદાવે શું કર્યું, બાણ છોડ્યું, પણ શંકર અચલ રહ્યા. કામદેવની આ ચેષ્ટાથી ક્રોધિત થયેલા શિવના ક્રોધાગ્નિને રતિપતિ કામદેવ ભસ્મ થઈ ગયો. અને ચોથા સર્ગમાં શું આવે છે કે રતિ વિલાપનું વર્ણન થાય છે, જ્યારે 5મા સર્ગમાં પાર્વતીનું તપશ્ચર્યાનું વર્ણન થાય છે. અને જે કાર્ય સૌંદર્ય ન થયું તે તપથી કરવા પાર્વતી હવે કટિબંધ થયા. તેમને તપથી ચલિત કરવા અને તેમની કસોટી કરવા શંકરે એક બ્રહ્મચારી બટુકનું રૂપ લીધું, અને પાર્વતીની શંકર પ્રત્યેની અડગ શ્રદ્ધા અને કઠોર તપ આખરે વિજય બન્યા. પછી એમાં એવું છે કે પશુપતિ શિવ પોતે જ પાર્વતીના પ્રેમ પાર્થિવ બન્યા. અંતે બંનેના શું થયા, લગ્ન થયા. પછી વિહાર કરવા બંને ગંધમાદન પર્વત પર ગયા, એટલે કે આરામ કરવા માટે. અહીંના તેમના વિહાર અને પ્રણય પ્રસંગોનો વર્ણય પછી કાવ્ય અટકી જાય છે. આટલી કથા કાર્તિકેયના જન્મથી અને તારકાસુરના વધથી કથા વર્ણવવામાં આવી છે. જો કે આ કાવ્યના કેટલામાં 17 સર્ગોમાં મળે છે, પણ 8 પછીના સર્ગો કાલિદાસ રચિત હોવા વિશે સંદેહ નથી, એટલે કે એમાં શંકા
નથી. કાલિદાસની કૃતિમાં કુંભાર સંભવ એક અનોખી ભાત પાડે છે. પ્રારંભમાં આવતું હિમાલયનું વર્ણન, યુવતી પાર્વતીનું સૌંદર્યનું વર્ણન, વસંત વૈભવનું વર્ણન, કામદેવ ભસ્મ થતાં રતિએ કરેલો વિલાપ તેમજ પાર્વતીનું તપશ્ચર્યાનું વર્ણન, આ સર્વ વર્ણોને કવિની અનુપમ વર્ણ શક્તિ દર્શાવે છે. તો ઇન્દ્ર અને કામદેવ તથા પાર્વતી અને બટુક વચ્ચેનો સચોટ સંવાદો કવિને સંવાદ કલાને પ્રગટ કરે છે. કુંભાર સંભવમાં કવિએ પ્રકૃતિમાં માનવભાવનું આરોપણ કરી સમસ્ત સૃષ્ટિમાં એકાત્મા દર્શાવી છે. હવે કુમાર સંભવમાં જગતના માતપિતા પાર્વતી અને પરમેશ્વરના વિવાહની કથા અને તે દ્વારા ભારતીય દંપતીના ત્યાગમય આદર્શની રજૂઆત થઈ છે. પ્રેમની સાર્થકતા દેહ સૌંદર્ય માણવામાં નહીં પણ તપઃપુત માર્ગમાં જ રહેલી છે. તે કવિનો પ્રિય વિચાર અને કૃતિઓની જેમ અહીં પણ સ્ફુટ થાય છે કે આ મહાકાવ્ય ભારતીય દાંપત્ય પ્રેમની ભવ્યતાને મૂર્તિમંત કરે છે. હવે એના પછી એણે બીજું રચેલું છે એ કયું છે તો કે રઘુવંશમ નામનું છે. હવે એમાં કેટલા પર્વો છે તો કે 19 સર્ગનું મહાકાવ્ય છે. એમાં જ એ કોના દ્વારા રચેલું છે તો કે રઘુવંશમ મહાકવિ કાલિદાસ રચિત પ્રથમ પંક્તિનું મહાકાવ્ય છે. એમાં આ 19 સર્ગના મહાકાવ્ય તો કે રઘુનામ અન્વયમ વક્ષી અર્થાત રઘુવંશીઓના ગુણોથી આકર્ષાયેલો હું તેમના વંશનું વર્ણન કરીશ એમ કહીને મહાકવિ કાલિદાસે કાવ્યનો શરૂઆત કરે છે. અને સંસ્કૃત સાહિત્યમાં 5 પ્રસિદ્ધ મહાકાવ્યોનું સ્થાન આપવામાં આવે છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રીઓએ પરંપરાગત સ્વીકારેલા મહાકાવ્યો મંડિત રઘુવંશ વિશે કહેવાયું છે કે કહ રઘુકારે ન રમતે, એટલે કે શું કહે છે કે અહીં રઘુકરમાં કોણ એવું છે કે જેનું મન રમતું ન હોય. આ રીતે કાવ્ય રસિકો અને વિવેચકો રઘુવંશને અદ્વિતીય મહાકાવ્ય ગણે છે. આ મહાકાવ્યમાં કોઈ એક નાયક કે નાયિકાની કથા નથી પણ રાજા દિલીપથી માંડીને રાજા અગ્નિવર્ણ સુધીના અનેક રઘુવંશી રાજાઓની કથાઓનો સમાવેશ થયો છે. આથી મહાકાવ્યના પ્રસંગોનું, વર્ણનું, પાત્રોનું અને રસોનું વૈવિધ્ય છે. આ વિવિધ નાયક નાયિકાઓ, વિવિધ રસથી નિરૂપિત પ્રસંગો વગેરેને કવિએ એવી કુશળતાથી એક સૂત્રમાં પરોવ્યા છે કે જેથી તેની પ્રવાહિતા કેવી રહે, અખંડિત રહે. અને આરંભમાં શરૂઆતમાં કવિની વાણી અર્થની જેમ અવિભાજ્ય રહેલા જગતના માતપિતા એવા પાર્વતી અને પરમેશ્વર શિવને વંદન કરે છે. પછી અતિ વિનમ્રતા દર્શાવતા જણાવે છે કે પોતે સૂર્યમાંથી જન્મેલા વંશનું વર્ણન કરવાનું સાહસ કરે છે. તે જાણે નાની હોડી મારફત મહાસાગર તરવા જેવું છે. એણે શું કીધું કે પોતાની ઈચ્છા કેવી હતી તો કે સૂર્યમાંથી જન્મેલા વંશનું વર્ણન કરવાની. હવે રઘુવંશના રાજાઓનું સામાન્ય ગુણોનું વર્ણન કર્યા પછી દિલીપ રાજાની કથા શરૂ થાય કે રાજા દિલીપ અપુત્ર હોવાથી કુલગુરુ વશિષ્ઠના શું હતા સૂચનાથી એણે શેની સેવા કરી તો કે નંદીની ગાયની સેવા કરી. અને ગાય દ્વારા લેવાયેલ પરીક્ષામાં દિલીપ કેવો થઈ ગયો, સફળ થઈ ગયો. અને ગૌ સેવાના ફળ સ્વરૂપે એને રઘુનો જન્મ થાય છે. કોનો? રઘુ રાજાનો. રઘુ રાજા. દિલીપ પુત્ર રઘુના પરાક્રમો, તેનો વિશ્વજીત યજ્ઞ અને કોત્સર પ્રસંગ અત્યંત સુપ્રસિદ્ધ છે. રઘુના પુત્ર અજના ચરિત્ર વર્ણનના અજ અને ઇન્દુમતીનો પ્રણય, ઇન્દુમતી સ્વયંવર અને ઇન્દુમતીનું પુષ્પમાળાથી મૃત્યુ થતાં અજ રાજાએ કરેલો વિલાપ નોંધપાત્ર છે. અજ પુત્ર દશરથના પરાક્રમો, તેની મૃગચર્યા અને શ્રવણના માતા પિતા સાથેનો પ્રસંગ કવિએ સરસ રીતે વર્ણવ્યો કે રામની તેજસ્વીતા, રાજ્યાભિષેકની તૈયારીઓ, લક્ષ્મણ અને સીતા સાથે તેનું વનગમન, સીતાનું હરણ, રામ રાવણ યુદ્ધ, પુષ્પક વિમાન દ્વારા અયોધ્યામાં પુરાગમન એટલે કે ફરી આવવું, લોકાપવાદને કારણે સીતાનો ત્યાગ કરવો, લવકુશના પરાક્રમો, રામ સીતાનું પુનઃમિલન, રામનું સ્વર્ગગમન વગેરે પ્રસંગો કવિએ 6 સ્વર્ગોમાં વિસ્તારથી વર્ણવ્યા છે. તેમાં સીતાનો પરિત્યાગ અને સીતાએ રામને પાઠવેલ સંદેશનો પ્રસંગો ખૂબ જ માર્મિક રીતે નિરૂપાયા. અને કવિએ ઝડપથી બધું સંકેલી લીધું. તેમાં સૂની પડેલી અયોધ્યાનું અને અગ્નિવર્ણ રાજા વિલાસ વર્ણનું નોંધપાત્ર છે. અગ્નિવર્ણ રાજાના મૃત્યુ પછી આ મહાકાવ્ય સમાપ્ત થાય છે. પછી એના પછી શું થાય છે તો કે મહાકાવ્યનું રઘુવંશમાં રસ વૈવિધ્ય એટલે કે એમાં રસપ્રદ વાત કઈ છે રઘુવંશમાં તો કે ભારતીય સંસ્કૃતિમાં રાજાનો આદર્શ હોઈ શકે તેનો સાચો ખ્યાલ આ મહાકાવ્યથી પ્રાપ્ત થાય છે. રાજાની નમ્રતા, લોકમાતાની ગાયની સેવા, પરમાર્થે સર્વસ્વનું દાન એટલે પોતાનું દાન કરવું, પત્ની વિશે સાત્વિક પ્રેમ,
સ્વસુખ કરતાં લોક કલ્યાણી ભાવનાનું મહત્વ, સત્ય પ્રિયતા, એકવચનીપણું, પ્રબળ લોકાપવાદની સ્વીકૃતિ જેવા અનેક આદર્શો આ મહાકાવ્યમાં રજૂ થયા છે. સુરમય શૈલી, ભવ્ય આદર્શ અને વ્યાપક જીવન દર્શનના ત્રિવેણી સંગમને લીધે આજે પણ સાહિત્ય રસિકો માટે આ મહાકાવ્ય કોઈ તીર્થધામ જેટલું પવિત્ર રહ્યું છે. રઘુવંશનું રસ વૈવિધ્ય રસિકોને ભાવવિભોર કરી મૂકે તેવું છે. રસ નિરૂપણના દરેક પ્રસંગમાં કવિની કલમ 16 કળામાં ખીલી ઉઠી છે. રઘુ, અજ, લવકુશ, રામ વગેરેના યુદ્ધ સમયના પરાક્રમમાં વીર રસ છે, તો દિલીપની ગૌભક્તિનો શાંત રસ છે. અજ વિલાપમાં શું છે? કરુણ રસ છે. અને સીતાહરણ પછીના રામ વિલાપમાં વિપ્રલભ શૃગારનું નિરૂપણ છે. અને અગ્નિવર્ણ રાજાના વિવિધ રંગથી વિલાસમાંથી ટપકતો અનેક રંગી શૃગાર પણ અસરકારક છે. આ રીતે આ વિવિધ પ્રસંગોને કારણે આ મહાકાવ્ય કેવું થયું? રસ વૈવિધ્યવાળું બન્યું છે. અને આ સંસ્કૃત કાવ્ય રસિકોને બ્રહ્માનંદ સરોહદ આપે છે.